નમસ્કાર. ઓજસ પર આવનારી કેટલીક જાહેરાતો માટે તમારે જ્યારે વારંવાર ફોર્મ ભરવું પડે છે, તો એ ફોર્મ વારે વારે ભરવાથી કોઈક વાર ભૂલ થઈ શકે. તો એના કરતાં બેટર છે કે એક વખત આપણે વન ટાઈમ રજિસ્ટ્રેશન ફોલો કરવું જોઈએ, જેનાથી બીજી વાર જ્યારે ફોર્મ ભરો છો ત્યારે બહુ સરળતાથી ફોર્મ ભરી શકાય. એટલે કે તમારે વારંવાર ડિટેલ્સ ફિલ કરવાની જરૂર પડતી નથી. તો શું કરો તમે કે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની, જેમાં આપેલું જ છે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન OTR. હવે એની અંદર શું કરો કે આના પર તમે સૌપ્રથમ ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ખુલી જશે. હવે અહીંયા જે 5 વસ્તુ છે એ પહેલાં સમજી લો એ જરૂરી છે. જે ઓજસ વન ટાઈમ રજિસ્ટ્રેશન એ શું છે? તો એક માત્ર વધારાની સગવડ કે જેની અંદર ઉમેદવારોને કમિશન ડિપાર્ટમેન્ટ બોર્ડની ઓનલાઈન આવતી જાહેરાતોમાં પોતાની વિગતોને વારંવાર ભરવી ન પડે. એટલે એકવાર ભરાઈ ગઈ તો વારંવાર તમારે આ માથાકૂટમાંથી છુટકારો. હા, એનો અર્થ એવો નથી કે આવનારી જાહેરાત માટે તમારી અરજી માન્ય ગણાશે. એ તો તમારે ઓનલાઈન ખોલીને જોવાનું કે જાહેરાત આવી છે, ફોર્મ ભરવું છે, પણ બસ એમાં જે રજિસ્ટ્રેશન નંબર તમને મળ્યો હશે વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં, એ નાખવાથી તમારી ડિટેલ્સ ઓટોમેટિક ફિલ થઈ જશે. એટલે કે કમિશન ડિપાર્ટમેન્ટ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થયેલી ઓનલાઈન જાહેરાતો માટે એક સરળતા ઊભી થશે. બીજું શું કહે છે કે ઉમેદવારો માટે કમિશન ડિપાર્ટમેન્ટ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ જાહેરાતો માટે OTR અથવા OTR વગર પણ તમે અરજી તો કરી જ શકો, પણ OTR કરવાથી તમારે ડિટેલ્સને વારંવાર ફિલ કરવાની જરૂર રહેશે નહીં. OTR એટલે ઉમેદવારોની સગવડ માટે. તેનો અર્થ એવું નથી કે કમિશન ડિપાર્ટમેન્ટ બોર્ડની ઓનલાઈન જાહેરાત માટે અરજી થઈ ગઈ. એ તો મેં કીધું તેમ તમારે વાંચ્યા કરવાની અને એપ્લાય માટે તમારે ફોર્મ ઓપન કરવાનું, પણ રજિસ્ટ્રેશન નંબર નાખશો એટલે ડિટેલ આપોઆપ ભરાઈ જાય. OTR દરમિયાન ઉમેદવારે પોતાની સંપૂર્ણ વિગત, જેમાં ફોટોગ્રાફ્સ છે, સહીનો નમૂનો છે, એ અપલોડ કરવાનો છે. મોબાઈલ નંબર નાખવાનો છે. હવે જ્યારે તમારું બધું ફિલ થઈ જશે ને એટલે તમને એક અરજી નંબર મળશે અને એ અરજી નંબર એના પરથી વારંવાર ફોર્મ ભરવું સરળ બને. 5મું, જો કોઈ ઉમેદવાર OTR ન કરાવેલ હોય તો પણ એ ભવિષ્યમાં આવનારી જાહેરાતો માટે અરજી તો કરી જ શકે, પણ સરળતા છે. હવે શું કરવાનું OTR ભરવા માટે? તો પહેલાં તમે આઈ અગ્રી છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ખુલી જશે, જેની અંદર એક ખાસ છે કે સ્પેશિયલ કેરેક્ટર યુઝ નથી કરવાના અને મેન્ડેટરી હશે તો કમ્પલસરી ભરવાનું. તો એની અંદર ટાઇટલ બરાબર, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડ નેમ, મધર્સ નેમ, પછી જેન્ડર, પછી પાછું જેન્ડર રીસિલેક્ટ કરવાનું છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે, મેરીડ, અનમેરીડ, સેપરેટેડ, કેટેગરી. હવે મેં કેટેગરીમાં જો SCBC તમે નાખશો તો શું થશે કે સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ, ડેટ, સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કાઢેલું છે, નોન ક્રિમિલિયન નંબર, નોન ક્રિમિલિયનની ડેટ અને પ્રમાણપત્ર આપનાર જે સત્તાધારી હશે એ પેલામાં લખ્યું હશે ફોર્મમાં એ કરવાનું. એ પ્રમાણે અલગ અલગ સર્ટી માટે અલગ અલગ વિગતો માગી છે. આ ઉપરાંત પ્રેઝન્ટ અને પરમેનન્ટ એડ્રેસ માગેલું છે, મોબાઈલ નંબર ને ઈમેલ. જો અહીંયા ખાસ લખેલું છે SMS મેળવવાનો જે આવશે એ તમારા મોબાઈલ નંબર પર જ આવશે, એટલે એવો મોબાઈલ નંબર નાખવાનો કે જે ચાલુ રહેતો હોય, અને રજિસ્ટ્રેશન ડિટેલ પણ એ જ ઈમેલ પર આવશે, એટલે આપણું કાયમી ઈમેલ નાખવાનું. નેશનાલિટી નાખો. પછી શું રમતગમતમાં વધારાના ગુણ મેળવવાની લાયકાત છે, બરાબર, અથવા ફિઝિકલ કોઈ ચેલેન્જ, વિધવ, એક્સ સોલ્જર, આર્મી, નેવી, એરફોર્સ, એમાંથી કોઈ છો, બરાબર, કરંટ વર્કિંગ કોઈ ગુજરાત સ્ટેટમાં, તો એ જ વિગત ભરવાની છે. લેંગ્વેજ જેટલી તમને આવડતી હોય એટલી ટીક કરવાની. ફોટોમાં JPG ફોર્મેટમાં 15 KBથી નાનો, પછી એ તમારો પાસપોર્ટ સાઇઝનો કે સહી બંને. અહીંયા ચૂઝ કરો, ફોટોગ્રાફ અપલોડ કરો એટલે આવી રીતે ફોટો આવી જશે. સિગ્નેચરમાં પણ સિગ્નેચર ચૂઝ કરવાની, અપલોડ કરો એટલે આવી જશે, પણ બંને 15 KBથી નાના હોવા જોઈએ. આ જાહેરાત છે એ માટે અંતિમ ડિક્લેરેશન છે એમાં યસ એટલે કે એગ્રી કરવાનું અને કેપ્ચા ફિલ કરવાના. કેપ્ચા ફિલ કરશો અને સેવ કરશો એટલે તમારી પાસે એક રજિસ્ટ્રેશન નંબર આવી જશે. સરળતા એ રહેશે કે બીજી વાર તમારે વારંવાર ડિટેલ નાખવી પડશે નહીં. આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, અને જો ગમી હોય તો બીજાને પણ રિકમેન્ડેડ કરો. ધન્યવાદ. ભારત માતા કી જય.
હર હર મહાદેવ.